બગસરામાં વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ગ્રામ્યમાં મેડિકલ કિટ અપાઈ મુંબઈ રહેતા કિશોરભાઈ દળિયાના સહયોગ મળ્યો। બગસરાના વતની અને હાલ મુંબઈ રહેતા કિશોરભાઈ હરિભાઈ દળિયાની પ્રેરણા અને સહયોગથી બગસરા તાલુકાના અડાળા, હામાપુર, જૂની અડિયાદ અને જૂના ઝાંઝરિયા, મોટા લીલિયા તાલુકાના ઇંગોળવાડા ગામે મેડિકલ સાધનોની સેવા કરાવી અદ્ભુત આરોગ્ય ક્ષેત્રે લોકસેવાનો યજ્ઞ શરૂ કરાવી લોક હૃદયમાં સ્થાન મેળવેલ છે, તેમ દેવચંદભાઈ સાવલિયાની યાદીમાં જણાવેલ છે। રિપોર્ટર સમીર વિરાણી, બગસરા। તો ડિપોઝિટ ઉપર તમે નિર્ભર રહેશો તો જ આ આગળ વધારે ગ્રોથ લેશે। ડિપોઝિટ આ ગામમાં દાખલ છે અમારી સંસ્થા। જરાક આપનું નામ થી કહેશો? મારું નામ સંજયભાઈ નાથાભાઈ સુદાણી, ગામ સાપર, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી। આજે કંચનબેન ખીમચંદભાઈ દળિયા પરિવાર તરફથી આ બધી મેડિકલના સાધનો આપવામાં આવ્યા છે અને સાપરના ટોટલ કુટુંબ માટે, ટોટલ જ્ઞાતિ માટે સેવાકીય પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાના છે। સાધનમાં બેડ છે, વ્હીલચેર છે અને ટોયલેટ ચેર છે, ગરમ ગાડલું છે, ગરમ પાણીની બેગ છે અને સ્ટીક છે, એમ કરીને ટોટલ 13 પ્રકારના સાધનો છે। સાવલિયા તરફથી, પછી મહેન્દ્રભાઈ પાથર તરફથી, એના તરફથી સહયોગ મળેલ છે। મારું નામ મહેન્દ્ર પાથર। બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટની પ્રેરણાથી મૂળ બગસરાના, હાલ અત્યારે અમેરિકા છે એવા પૂજ્ય માતૃશ્રી કંચન ગૌરી ખીમચંદભાઈ દળિયા ના સ્મરણાર્થે એમના પરિવારજનો અનિલભાઈ અને દિનેશભાઈ દળિયા પરિવારના સહયોગથી આજે બગસરા તાલુકાના સાપર ગામે મેડિકલ સાધન સહાય યુનિટ શરૂ કરવામાં આવ્યું। આવી જ રીતે આ ટ્રસ્ટના મારફતથી અલગ અલગ દાતાઓના સહયોગથી આજે 7મું યુનિટ શરૂ કરી રહ્યા છીએ, તેનો અમને આનંદ છે। આની અંદર 13 પ્રકારના સાધનો છે, જેવા કે વ્હીલચેર, બેડ, ગરમ ગાડલું, પાણીનું ગાડલું, એરબેડ, પછી વોકર, સ્ટીક, વ્હીલચેર, ટૂલ્સ। પરિવાર પાસે કોઈ ફી લેવામાં આવે કે? ના, આમાં ખાસ કરીને કોઈ પાસેથી ફી લેવામાં નથી આવતી, પરંતુ જે તે સાધનની અમે ડિપોઝિટ રાખી છે, જેથી કરીને લોકો લઈ જાય તો પાછું સમયસર મૂકી જાય, જેથી કરીને બીજા દર્દીને એનો લાભ મળે। અને ટોકન ચાર્જ રૂપિયો અથવા તો 50 પૈસા જેવી ફી લઈએ છીએ, જેથી કરીને આ સાધનનું મેન્ટેનન્સ જળવાઈ રહે એ હેતુથી। વાહ મહિના